માતાજી પૈસા, હા તમે કરોડો અજબો, તમારી વાપરવાની ઓકાત નહીં ને એટલી તાકાત મારી મેલડીની આલવાની છે. તમે જોયા નહીં, જોઈને બેભાન થઈને મોણસ બની જાય. સેકન્ડ ના લગાડું, 12 કલાક ના થાય ગોડા, કરોડો અજબો રૂપિયાનો ઢગલો કરી નાખું એ માતા છું. પણ મારો ભગવાન મને માતાને કેમ ના આપવા દે, કૃપા કેમ ના કરવા દે પૈસા બાબતની? એટલે ના કરવા દે કે જો તમારી અંદર આવા અવગુણો હોય, તમારા ખોટા વિચારો હોય, તમારી અંદર સાચું જ્ઞાન ના હોય તો મારો ભગવાન મને પૈસા આલવા દે નહીં. જો પણ તમને ચોખ્ખા બનાવી, જ્ઞાની બનાવી અને વિદ્વાન બનાવી અને બધી સદબુદ્ધિ સમજ આપી, પૈસા ક્યાં વાપરવાનું સાચું જ્ઞાન આપી અને પછી તમે કમ્પ્લીટ તૈયાર થઈ જાઓ ને, એટલે તમે માગો 20 અને હું આપું 200. તમારે એક એક ભાવની ખબર છે ને, પણ એ જોવે છે, મજા લે છે માતા. જેટલી ભક્તિ કરે લે, હજુ લે, તારા હજુ કામ ના કરું. તું જેટલા દીવા કરે એટલા તારા કામ ના કરું. તું જેટલા મારા પ્રત્યે પ્રેમ વધારે એટલું તારા કામ ના કરું. પણ એક દિવસ કદાચ એ માં તમારો આ ચોખ્ખો ભાવની પરીક્ષા કરી લીધી કે આજ મારા દીકરાને કોઈ વસ્તુ, કોઈ પૈસા, કોઈ ઘર, કોઈ ગાડી, કોઈ લાડી પ્રત્યે કશું નહીં, આજ મારા ચામુંડના પ્રત્યે પ્રેમ જાગી જશે, એ દાર તમારો બેડો પાર. પણ આજના મનુષ્ય માતાના શરણમાં શું લઈને જાય?